ચાલો મિત્રો, તમારું સ્વાગત છે મારા ન્યૂ બ્લોગમાં। તો આજે આપણે ભાઈબંધો હારે જવાનું છે મેચ રમવા। આજે આપણે જવાનું છે મેચ રમવા। તો હું તમને બતાવું મારા ભાઈબંધો જુઓ। અમારા અહીંયા આખી ક્રિકેટ ટીમ તૈયાર થઈ ગઈ છે જો, અને આ છે કેપ્ટન બેટવાળા। ભાઈબંધોની હારે ફૂલ મોજ કરવાની છે આપણે મેચ રમીને આજે। તો ફાઇનલી દોસ્તો આપણે બધા ભેગા થઈ ગયા છીએ અને બેટ આપણી હાથમાં આવી ગયું છે। આ છે આપણું બેટ, જો ડીએસસી બેટ છે આપણું, 1 નંબર બેટ છે। તો આજે આપણે બેટિંગ બધું કરશું ધમાકેદાર। ચાલો તો આપણે ટીમ પાડીને મળીશું। આ છે મારો ભાઈબંધ, કલેજો। ફાઇનલી દોસ્તો તો આપણે અહીંયા મેચ ચાલુ કરી દીધી છે। તો હું તમને હવે બતાવું મારા ભાઈબંધો જે મેચ રમે છે। આપણે પણ રમીએ છીએ પણ આપણે આઉટ થઈ ગયા છીએ, એટલે હવે આપણે તમને બતાવ્યું મારા ભાઈબંધો, હું તમને બતાવું। તો આ છે મારું મેચનું મેદાન ક્રિકેટ। અમારો ભાઈબંધ તો મેચ રમે છે, મારો ભાઈ બેટિંગ ઉપર છે। મારો પ્લેયર વાયા છે કેમ કે એના પ્લેયર 2 ઓછા છે, એટલે ફિલ્ડિંગ કરવા આપણો ભાઈબંધ છે અહીંયા। ફોર છે, ફોર ચોક્કસ જો ઓલું લાકડું છે એના ફોર છે। હા, કોઈથી કોઈ દડો પકડાય નહીં ભાઈ, મોજ કરો। આપણે ઢાળીએ બેસી ગયા છે, અહીંયા પંખો બધું છે। ગાઈસ હવે તમે જોવો છો કે વરસાદ પૂરેપૂરો સડી ગયો છે। ચાલુ વરસાદે પણ આપણે ડા લેવાની છે, કેમ કે આપણે અહીંયા કાંઈ ગ્રાઉન્ડ ભીનું થાય અને પડે તો એની કંઈ બીક છે નહીં। તો રન દોડે છે, બધા મસ્તી કરતા રમે છે, ફૂલ મોજમાં છે। અને જો આ છે આપણા 5 કરોડ વાળા ટમટા। આ છે આપણા 5 કરોડના ટમટા લીધેલા છે ઓરિજિનલ, જો તો ભાઈ એક મેટર થઈ ગઈ છે। ભાઈ નોટ આઉટ। આપણે હાલવા જીતું છે નહીં, કેમ કે ભાઈબંધને આઉટ કર્યો છે, બધા થઈ ગયા છે। મોટો છે નહીં એટલે આપણે બહુ કઈ ખબર છે નહીં હું છે નહીં। ચાલો તમને બતાવું। ચાલો મિત્રો, તો હવે 2 વાગી ગયા છે, એટલે હવે આપણે જઈએ છીએ લંચ કરવા, એટલે કે રોંઢો કરવા। તો હવે આપણે જઈએ છીએ અને આપણે બપોર પછી જો વરસાદ નહીં આવે તો રમવા આવશું, નકર પછી કાલે રમશું। તો પછી હવે મારા ભાઈબંધો જાય છે, બતાવું તો આખી ટીમ હવે જાય છે ઘેરે। તો આખું મેદાન ખાલી થઈ ગયું છે, જો કાંક પાળી ગયા છે એમ પર। ચાલો તો આપણે જોવું જોઈએ કાંક છે, પાછા આવ્યા છે લગભગ કાંક બાળી ગયા લાગે છે। હાલો તો આપણે હવે સહી કરે, હજી થોડી થાય કે ના તોય થોડા છે જોવા બધા।
સમરા બોલાવે છે. ચાલો તો હવે આપણે બહાર આવી ગયા છીએ નળની બહાર. હું તમને બતાવું અમારા અહીં માતાજી છે શીતળામાં બેઠેલા. ચાલો તો હવે આપણે નીકળી જઈએ ઘરે હાટું. તો હવે આપણે જમી કરવીને નવરા થઈ ગયા છીએ. અને આપણે પેલું મેદાન છે, પેલું મેદાન જે બહુ આઘું પડતું હતું એટલે આપણે એક ખેતર લીધું છે. જે ખેતરમાં અત્યારે મેચ રમાય એવું છે. આમ આમ છે ને આમ નથી, એટલે ટૂંકમાં તમે સમજી જાઓ કે ટપકી પડે એમ નથી દડું. તો હું તમને બતાવું અમારું મેદાન નવું. જો આ છે અમારું નવું મેદાન. ફરતે ફરતે 10 વીઘાનું મેદાન છે આ. જો અમારા બધા બેટલરો છે જે વીએવા છે.